વાહ ખાઈ જતી હું કરવા મળી જેને ઓલો હેવડીનો રસ કેમ પીતા હોય અસલ ઓરિજિનલ એની જેવો સ્વાદ છે. બહુ કાઈ વાંધો નથી. હેરણી ના રસ બી 20 રૂપિયા મળે, મફતમાં જરીકમાં મળી અસલ જાય. હેવડીનો રસ ધક ધક તો હેવડીનો રસ થોડો હોય. લઈ પાણીમાં નાખી દઉં. કેવા બાસ આવે. પાણી આવે માથું નહીં. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ને હું નાહીને ફ્રેશ થઈ ગયો છું. પ્રીતિ નાવા ગઈ છે, ટૂંકમાં હજી નાહી નથી. મેં કીધું વ્લોગ આરે ચાલુ કરી તો કે મારે નાવું છે, હજી વાર લાગશે તો વ્લોગ મોડો ચાલુ કરજો. તો મને એમ છે આજની હું એકલો વ્લોગ ચાલુ કરી દઉં. પ્રીતિ નાહી લેતા બધીમાં એટલે ભાઈ આપણો છે ને અવાજ બેસી ગયો છે કેમ કે આપણને શરદી ઉધરસ થઈ ગઈ છે. પ્રીતિ કેટલી વાર? લાટ કલાક અડધી કલાકથી તો નાસ તો છે ને લુગડા ધોજે નહીં પણ તું તારે પેલા નાહીને ફ્રેશ તો થઈ જાય એમ. તો ભાઈ આપણે છે ને આ ગાડી 4 વાગે ધોતા હતા, ગાડી ધોઈને મસ્ત સમકાવી દીધી છે ને ગાડીમાં બધું કામ બાકી છે. ટૂંકમાં કાટી ગઈ છે. જો કાટ આપણે છે ને અત્યારે આ કાટ બધો ઉછેડવાનો છે. ટૂંકમાં ગાડી ધોઈને વ્લોગમાં લીધું નથી, બાકી ધોઈ હમણાં જ થોડીક વાર પહેલાં નાજા પહેલાં. જો આ કાસ કાગર છે કાટ ઉછેડવાનું. આ પંખો છે એ તો ફેલ છે કેમ કે જો હોલ પડી જાય તો આને આપણે કાઢી નાખવાનું છે. પડી અમુક ફેલ થઈ ગયો છે કેમ કે અહીંથી ટૂકલો છે, નોખો થઈ ગયો રોદામાં. એટલે આપણે ગાડી છે ને મસ્તની નવી કરવાની છે કેમ કે ઘણા ટાઈમથી ગાડીમાં 2 વર્ષથી હું કંઈ ધ્યાન ધરતો જ નથી. બાકી આપણી ગાડી કોઈ દી કાટવાળી કે કદાચ મેલી કે ધૂળવાળી ન હોય એવી ગાડી હું રાખું. એને બદલે 2 વર્ષથી મેજિક લીધું ને એમ તો 2 વર્ષ થઈ ગયા મેજિકને મારા. મેજિક લીધું પછીનું આમાં કામ કરવાનો ટાઈમ રહેતો જ નથી. મેજિકમાં વધારે કામ કરવું પડે એનું કારણ છે મેજિક ચાલુ હોય ને કાંક ફોલ્ટ આવે તો એને રિપેરિંગ કરવું પડે તાત્કાલિક કેમ કે એને કામે લઈ જવાનું હોય. આ તો ઘરે પડી રહી એટલે આ તો હાલે ને આમાં ખર્ચા આવતા જ નથી. કહો તો હાલે આમાં કંઈ બધું હોય નહીં, ખાલી ધોવાની જોઈએ ને ઓલામાં તો આપણે વેરંટી છે બહુ વધારે હોય, ખર્ચાઈ કરવા પડે એટલે એનું કામ વધી જાય ને આનું કામ પડતું મૂકી દઈએ છીએ. આમાં કાંઈ ધ્યાન ધરતા નથી. તો આજે આપણે આખી ગાડી ખોલી નાખવાની છે આ ને કાટ ઉછળવાનો છે ને કલર લાવ્યો છું ફુવારા 2 સિલ્વર ને બ્લેક. તો ફુવારો મારી દેવાનો છે એટલે ગાડી થઈ જાય નવી. પછી હુકાવ દેવી પડશે ને તો કાંઈ નહીં. આપણે છે ને આખા વ્લોગમાં આ પૂરો વ્લોગ આખો ગાડીનો જ રાખવાનો છે. ગાડી આખી ખોલીને કલર કરીને કાટ કરીને ફિટ કરી દઈ નાખી તો આ બધી વ્લોગ ચાલુ રહેવાનો છે. કદાચ 1 દિવસ કે 2 દિવસ જેટલો ટાઈમ લાગે એટલો તમને એક જ દિવસમાં બધું દેખાડી દેવાનું છે કે ગાડીનું કામ ને કેવી રીતે ફિટ કરું છું. પાછું પાના આપણી પાસે બધાય છે ગાડીને, ટૂંકમાં બધું ખુલી જાય ને ફિટે થઈ જાય. ને શેનનો પંખો કહેવાય કે શું કે કવર, શેન કવર, તો એ તો નવું હું લાવ્યો છું શોરૂમેથી. આપણે હમણાં ગયો હતો ને હું આપણે દ્વારકા ત્યારે રસ્તામાં ઉનાથી શોરૂમેથી લેતો આવ્યો છું. તો એ તો આખો નવું રાખી જ દેવાનો છે, એને કાટ ઉછળવા નથી, એને સીધો મૂકી દેવાનો ભંગારમાં. તો કાંઈ નહીં, ચલો જલ્દી ફટોફટ આપણે ગાડીનું કામ કરી દઈએ. ચલો પ્રીતિ કાંક બાંગુ નાખે છે ગાડીનું કામ કરવાનું ચાલુ કરવાનું કીધું તો કાંક કેવા માંગે? હું કેવા માંગે છે બોલ? હું એમ કહું કે કપડા ચેન્જ કરી નાખીએ, જૂના પહેરી નાખીએ, નવા કપડા બગાડ દે. ખબર છે કપડા બગાડ દે છે ઓલા કે બે વખત પહેરે ઓલા એવું છે મોવાથી લાય એ ઓ હું છે ને હમણાં આગળ બદલાવી નાખું. આમ બહુ ડોરો વાર્યો પાણી આવે માથું નહીં એટલે પાણી આવે. તો ભાઈ પ્રીતિ નાઈ લીધી છે ને લીલા કપડા પહેરી લીધા છે. લીલા પીરા બે પહેરી હે. તો ચાલો હું પેલા કપડા બદલાવી નાખું ને પ્રીતિ કઈ બોલતી નથી. વ્લોગ મેં ચાલુ કર્યો કાંક તો કે ફ્રેન્ડ ને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હું 9 બાર નીકળી ગઈ છું. હજી મારું માથું બનાવવાનું બાકી છે. તો માથા ઓલાઈને ત્યાર થઈ જાઉં પછી હું આપણી સહાબારે ભાષણ કરવા આવી જાઉં. ગુડ મોર્નિંગ, સાફ સફાઈ. ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ નથી બોલતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? આ શું છે હાથમાં? જે ઉંદેડો. અત્યારે હું મૂકો છો? શાક અડદ બનાવે છે, ઘરના અડદ છે એટલે. ઓહો ફરમો લીધો છે ભાઈ. એ બેન હમણાં ઓળખતા હતા એટલે પ્રેરણા લઈ લીધો કંચને. મોવરાનો લીધો છે ભાઈ. મોવરા વાર આવે ને વાર એ તો ભેગા કરેલા છે કંચન વેચીને લઈ આવ્યા. પૈસા નથી આપ્યા ખાલી વાર જમાનો. હા ટી શર્ટ પહેરી લીધું છે જો પાના બધા લઈ લીધા છે. આ બધા પાના આ કલર છે. આપણે આ કલર નથી કરવાનો, આપણે ફુવારા લેવા છે ફુવારાથી. તો આ પાના છે ને આપણે જરૂર પડે એટલે રાખવાના છે. ચાલી નાખો હે. જો આ બધા પાના ઓ ખોવાય ન જાય, ધ્યાન રાખો હે. હા મોજા ધોય ને હું કામ કરતું ચાલુ ખોલવાનું. પ્રીતિ કહે છે બેસનના લાડવા બનાવવાના છે. કેવા હોય ખબર નથી, બનાવી ખબર પડશે. આડી બનાવે છે અત્યારે બનાવે આગળ બનાવે કાજુ બદામ. ઓ
ફાઇનલી ફ્રેન્ડ હું તૈયાર થઈ ગઈ છું મસ્ત મજાની તો જોઈ છે જેવા હું પહેર્યું એવા પહેર્યું નવા નવા નથી પહેર્યું મારા સાહેબ જોઈ છે પાછળની એક ચક્કા ખોલ ચૂકે હે આ ટાયર કહેવાય ને હું ચક્કા કહી દઉં જોઈ લીધા ખોંગા થઈ ગયા કેવા થઈ ગયા લાગે કે આમાં તો કેમ હાલે આગળની ખોલવાની બાકી બાબુ આગળનું ખોલું છું હું કરો હું ખોલવા આમાં તમાર સીટ આ બધું કાઢ નાખવાનું છે તમને બધાય કાઢ નાખવા યસ તો પછી કોણ ફિટ કરશે હું કરી દે કરતા આવડે શીખી જવાનું ન આવડે એવા તો જોઈએ મારા સાહેબ મિકેનિક બની ગયા છે જોઈએ મેકેનિકલ તો ફ્રેન્ડ હું એક વાત કહું હું આવી ને બેરથી ઘરે પ્રીતિ પાનો લઈ તો મને લાગ્યા કે આપણું ગાડી તો નથી આ તો કાચ સુડાવવા વાળા છે લાટ બધા લાદી હે કા ધુવાણા વાળા હોત કાઢ નાખે હે કા આમાંથી અંદર ધોવા હે આડી ખોલવાનું છે આ બધા હું ને ધોવાડા કાઢ નાખું જોઈએ આમાં તો કાંઈ ધુવાડા નથી બાપુ આમાં કાંઈ નથી જોઈ લીજે જરીક કારું આવે લાડ દે કારું આવતો નથી કેવા બાસ આવે આ પંખો કેવા થઈ ગયા નવા પંખો આવેલા છે ને હા જોઈ લીજે આ હળી ગ્લાસ આને કાંક વસ્તુ મળી જાય કા ભંગારમાં દઈ દેવાની આને કાંક મળી જાય તો સારું ફ્રૂટ મળી જાય ફ્રૂટ વાળા દિન આવી ગયા છે તો મને તડકા લગમાં સાહેબને તડકા લાગતા નથી મને તો લાગે કે છાયામાં આવેલી આગલા હોત સાકા ખુલી ગયેલા છે તો જોઈ આપ લોગ જોઈ હું જો અહીંયા બેસી મને તડકા લાગે તો અહીંયા છે ને કોથરી ના હું છાયામાં બેસી કરી છું જોઈ લીધે આપ લોકો ઝૂમ કરીને બતાવો આ બે કેવા થઈ ગયા ખોંગો થઈ ગયો હાવ તો ભાઈ ગાડી આપણે ખુલી ગઈ છે જુઓ આપણે વ્લોગ બોલ લીધો નથી ખોલ્યો એનો પણ ખોલી નાખી છે 2 ટાયર સાયલેશન પગા બધું તમે જોઈ શકો છો તો 2 ટાયર કરને કા સાયલેશન લગભગ આ બધો કાટ વાળો આ છે ને અહીં ખુલતું નથી નકર તો આ હોત ખોલવાનું હતું પણ આ ખુલ્યું ને હડી ગયું હું ખુલે ન ખુલ્યું એટલે અમુક વસ્તુ આવીને આપણે કલર કરી નાખશું ન ખુલે તો નથી રહેવું ખોટું ખોલવું નથી કેમ કે ખુલશે ને તૂટી જાય ને તો પછી તકલીફ પડશે પાછી ફિટ કરવામાં આ બે ફુહેરા છે ઓ મારવા વાળા ધોરા છે બાબુ આ સિલ્વર છે આ કાળો છે હા બ્લેક યાની કાળો તો બે લાય હે ફેરા મારવા વાળા નવી મારી ગાડી થઈ જાય ચક થઈ જાય મસ્ત મજાની કાટ છોડવાનું ચાલુ કરી દીધું છે એક સાઈડથી ઓલી સાઈડથી ને આ સાઈડથી બાકી છે બધું હવે બધું તપે છે પ્રીતિ આ બધું હવે આને ધાબે પોગાડી દઈએ ખોટું તડીકાનું તપે છે બધું આ પડિયા અને ટાયર એની કાંઈ જરૂર નથી 2 દિવસ એની કાંઈ જરૂર નથી કેમ કે 2 દિવસ કાંઈ જરૂર છે જ નહીં ખીજાવાળા છે તો કે સામે કાંઈ બીજા હોય તડીકો જોઈ પણ ચા પીવો છે કેમ કે તા બધી કાંઈ મજા નહીં ચા પીવાનું છે હાલો પેલા બધું સામાન ધાબે પકડી દઈએ અને કાટ ઉસર નાખી પછી કલર કરીએ ખાઈએ મસ્ત મસ્ત ફુવારા તું મારે ફુવારા મોરસ છે ને ગુંદર જોડા ઓલા થઈ ગયા આમ જો આ સા બતાડી આ જોઈ લીધે ચાય કેવા મસ્ત મજાની છે જોઈએ આપ લોકો જોઈએ સાનો હવા જેવું લાગે કે જેને ઓલો હેવડીનો રસ કેમ પીતા હોય અસલ ઓરિજિનલ એની જેવો જ વાત છે બહુ કાઈ વાંધો નથી હેરણી ના રસ 20-25 રૂપિયા મળે મફતમાં જરીકમાં મળી અસલ હેવડીનો રસ ધક ધક તો હેવડીનો રસ થોડો હોય લઈ પાણીમાં નાખી દો રૂપિયા લે मारे नहीं मारे चाय प्यारा से नहीं आपको चाय लाट बधाई आपको लाट दे તો મારે હાથે બનાવી લે આવો સા પીવા કરતા એવા તો આપણે ગાડીનો કાટ બધો ઉછેર નાખ્યો છે હવે આ બ્લેક કલરનો ફુવારો છે એ આપણે મારી દેવાનો છે ફોર વ્હીલમાં હાલે સાયકલમાં તમારે ફ્રીજમાં ગમે ના મારો ને લાગી જાય એવું બધું દોરેલું છે હવે આપણે બધાને મારી દઈએ ફુવારો હજી ઢાંકણું ખોલવું પડશે લોક કરેલું છે હવે તૈયાર થઈ ગયો છે ફુવારો હજી એક પ્રોબ્લેમ આવશે કેમ કે જ્યાં નથી કરવાનું ને આપણે પૂઠું રાખવું પડશે આડું તો પૂઠું લીધું છે એક હાથે પૂઠું આડું રાખવાનું એક હાથે મારી દેવાનું જો ટ્રાય કરીએ કેવો લાગે છે જો આ રીતે થઈ જાય બ્લેક હાલો તો મોબાઈલ હાથમાં હોય ને તો લાયક નહીં આવે મોબાઈલ મૂકી દઈ કેમ કે પ્રીતિ હોઈ ગઈ છે હું મારી રીતે મારી દઉં આવો કર્યો છે ઘરે તો આપણી ઈદ આવો જો છે કેમ કે આ બધું ખોલવું પડે તો વધારે સારો થાય
બાકી તો બીક લાગી બધું બગડવાની. જો ઇન્જિનને કિરોસ છે પણ જો આ રીતનો છો છે. અહીંયા બધી કરી નાખ્યો છે. હવે ક્યાં કલર કરવાનો ખબર? હવે આ બધા બ્રેકનું જે ખોલ્યું કે નહીં, નાના નાના પેર પાટી ધાબા પર બધું મૂકી આવું છું, એને કલર કરવાનો છે. વાહ વાહ, સમકી ગયો ભાઈ. અત્યાર સુધી તડકે કામ કર્યું, કેમ કે ગાડી તડકે પડી છે. હવે જે કામ છે ને સાંયે કરવાનું છે આરામથી. જો આ બધું સાંયે લઈ લીધું છે. આ બધા છે બ્રેકનું, આ બધા પગાના હરિયાણ એવું બધું છે. ટાયર સાયલેશન જો આ રીતે ટીંગાડી દીધા છે. હવે છે ને અહીંથી ફુવારો મારી દેવાનો છે કલરનો. અહીંયા બ્લેક, અહીંયા સિલ્વર. એટલે સિલ્વર મારીને જોઈ લઉં. આ રીતે લાગશે. પવન વધારે છે, થોડો ઉડી જાય. આને એક દિવસ સુકાવી દેવાનું છે બધો કલર, કેમ કે કાલે ફિટ થાય, આજે આજે ન થાય. એક દિવસમાં સુકાઈ જાય. આ રીતે રહેવા દેવાનું છે નહીં. યાર તો ફ્રેન્ડ હું હોઈ ગઈ હતી, આમ જાગી ગઈ છું તો જોઈ લીધે મારા સાહેબ તમ તક હું કરી નાખે, આ કારા કારા કરી નાખે ફુવારા મારું કાંઈ અડતું નથી આમાં. જોઈ લીધે મારા સાહેબ અહીંયાથી જો રહે હે, મને દીખ રહે હે અહીંયા મારા સાહેબ ઉભા હે. આ જો લીજે ધોરા ધોરા કેવા મસ્ત કરી નાખે, નવા નવા મસ્ત ની થઈ ગયા. દોરી ટંગાડી નાખી હે, કેમ કે દોરી ઉપર કેમ કપડા ઉખે એવા કરી નાખે. જો લીજે એવા બધા બોલ્ટ કરી નાખે હે, આ મસ્ત કરી નાખે. આ કારો કારો મને તો લગા ધોરા હતા પણ છે કારો તો જોઈ લીજે. હું તો મસ્ત મસ્ત લાગે. જોઈ લીજે આ નથી किए हैं ओ. तो चलिए अब हम चलते हैं नीचे, કેમ કે ચાય બનાવી મસ્ત ને પી લેવાની. થઈ ગયા હે 5:30. કા દિયા થઈ ગયા હે આપણા ઘરે. કેટલા નંબર ઉપર રાખ્યું? 5 ઉપર હે. જોઈ લીજે. હા તો ન દેખાતો. લાવ હેલે જોઈ લીજે મારા સાહેબ જોર વાત 1 નંબર ઉપર હે. હા એટલે કો તાર મોઢું કપાતું હતું. કનાક પાછળ આવી પર દો ઉપર. એવા કંસન બેન શાક બનાવતી યાદ હું તો યારનું જોતો એવા ઝૂમ કરેલું છે, મોઢું કપાતું જાય છે. તો જો ગાડી તો હું હજી વિડિયો નથી બનાવતી હા તો દેખાવશો એટલે મને ન થાતા ને થાવતા આવવાની. તો ફ્રેન્ડ ચલી હું જાઉં ચાય બનાવીને મસ્ત પી લો. ગાડી જો ગાડી મારી આ તો તમારું મેન તો ઓહો હું તો ગાડી એ ન જોઈ. એવા બડો પણ કોણ કરે કા? હું કઈ કરી નહીં કા. કેવા મસ્ત ની ગાડી થઈ ગઈ. તો ફ્રેન્ડ જોઈ લીજો. હાંસી બાત છે ઓ લાગે કે શોરૂમ માંથી આવ્યા હે, પર આ નથી લાગતો. આ તો બગડેલા ના થોડું કઈ સક્રિય કરવાનું તો રહેવા દેવાનું. એવા મસ્ત ની સકા બધે ફુએરા માર નાખે. હા હજી બસ આ સિલ્વર હોય તો બ્લેક પૂરો. ચણાના લોટના ઓલો આપણે જે બનાવવાની વાત હતી ને, ઢેફલી લાડવા કહેતી હતી, લાડુ પેલે ઢેફલી બનાવી નાખી છે. હા મને ખીચડા બનાવી નાખી તો મેજિક માંથી નીહરી ને એટલે કાઈ કરવાનું મેજિક સાફ કરતો હતો. આજ ન થાતા. હું જોઈ આવું કેવી બનાવી છે ઢેફલી. ક્યાં મૂકી? આમાં વાહ વાહ અંધારું છે ભાઈ થોડું. જો આ ઢેફલી બનાવી છે બહાર લઈને ગયો અંધારામાંથી. આમાં ભાઈ ઘી નાખ્યું છે, કાજુ બદામ નાખ્યા છે. તમારે સવાલ લાગે કે વિડીયોમાં લીધું ને ઘી નાખ્યું છે. ભાઈ ઘી નાખ્યું છે ભાઈ. ઘી આપણે કાલે લાવ્યા છે 5-6 એટલે નાખ્યું છે. વાહ વાહ ખાઈ જતા હું ઘર મળી આવી રીતનું બનાવ્યું છે. વાહ આ જોઈ લેજો ગોળ દીખી. હા એ ઘર કામ કાસું છે, ઘરનું કામ. નહીં ગોળ ની સાણી થઈ ગયા થા પર જરી ઢેફા લાગ બધાય ન થઈ. ચાલો ખાઈ લઈ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. બીજા દિવસના બપોર થઈ ગયા છે ને જો ભાવનું બધા કામ કરે છે. હું નાહી લીધું છું બીજી વાર. બીજા દિવસમાં તો એક જ વાર નાહ્યો છું. પ્રીતિ તો ફરીથી નાહવાનું કામ કરે છે. ગાડીનો સામાન બધો છે એ ફૂંકાઈ ગયો છે. જો તમે જોઈ શકો છો આ બધું નીચે લઈ લીધું છે. આ બધું બ્રેકો અને સાયલેશન પડિયા આ બધું વસ્તુઓ ચડાવી દેવાનું છે. અને તો આપણી ગાડી મસ્તની ફૂંકાઈ ગયું છે, કલર વલર ચમકવા મળી છે. તો ગાડી બધું ફિટ કરી દેવાનું છે આપણે, એટલે ગાય ફ્રી થઈ જાય. તડીકો છે મારે તો આડી સાંજે અહીંયા આવી જાય, પણ સાંજે આવતા જે કલાક આવી જાય તો વાટ નથી જવાની. પછી ફ્રીથી જો અહીંયા કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે. નાવાનું બાકી, કપડા ધોવાનું બાકી. તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હું આવી ગઈ છું. બપોરે કપડાં ધોવા, કાલ સવારમાં આવી બપોરે. એમ તો જબ સમય મળે તો કરાય ન સોસિયા સોસના નહીં ધોય રે. આકે જેવડા થોડી ને નઈ મસ્ત મજાની તો આમ કંચે કાકે ધોય રે. આ બધા
આમ જો આ ઘર છે કે શું છે, અહીંયા સામાન પીડ્યો છે, અહીંયા ઠામડાના તગારા ને આ હારા ઠામડા હારા પાણીમાં વિસરો એમ કે બધા એટલે એ છે હો ભાઈ. નકર તમે કીધું તગા ઢેબડા નથી વિચારતા કોમેન્ટ કરતા ને ખરાબ કોઈ અહીંયા ખરાબ છે પછી અહીં જો સારું પાણી છે. ટૂંકમાં 2 વાર ધોવાય છે એટલે કોઈ ખરાબ કોમેન્ટ ન કરતા મહેરબાની કરીને. પ્રીતિ તારે તો ગરમ સારું પડી જાય ને મારે તો ઘરમાં પીલી છે એવા પાણી છે જો એવા એવું ચા પીને બધા ફ્રેન્ડ ને પીને બધા ચાલો મજાક મસ્કરી બંધ કરીએ ને ગાડી ફિટ કરી રાખીએ. ને ભાઈ એક ખાસ કરીને તમને કહી દઉં કે હું ગાડીનો કલર કર્યો તો એ મેં વ્લોગમાં દેખાડ્યું નથી, ખોલી તો વ્લોગમાં દેખાડ્યું ને ફિટ કરું છું પણ દેખાડવું કેમ કે મોબાઈલ સાથે મૂકીને મેં કર્યું નથી, મેં બેન કરીને બધું ખોલી નાખ્યું ને ફુવારો મારું તો બેન કરીને મારી દીધો. પછી મેં કીધું કલર થઈ ગયો છે. તમને મળશે કે અહીંયા ને પણ ખરેખર મેં બધું કર્યું છે ને વ્લોગમાં લીધું નથી એવું છે. ખાલી જોડી ગાયકા ફિટે કરી દઉં પાછો. ગાડી આપણે આખી ફિટ થઈ ગઈ છે, રેડી હતી ને એવી જો આ રીતની થઈ ગઈ છે. ટૂંકમાં કાટ હતો ને આ બધા કાટ એ જ આપણે કાઢવાનો મેન હતો. કાટ ઉછેડી કલર કરી નાખ્યો છે. જો એન્જિનમાં હોય તો અહીંયા કલર કરેલો છે. જો હવે થઈ ગઈ છે રેડી ગાડી. આ સાઈડથી કેવી લાગે છે? જો આ સાઈડનો પંખો નવો નાખ્યો. નવી તો આપણી ગાડી શું લાગે 7 વર્ષ જૂની છે આપણી ગાડી. ચાલુ કરીને જોઈ લઈએ. વાહ રેડી. તો ભાઈ તમને થોડુંક આ ગાડી વિશે માહિતી દીધું કે આ ગાડી મેં છે ને 2018માં લીધી હતી. 2018માં એટલે આ ગાડીને લગભગ 7-8 વર્ષ 8મું વર્ષ હાલે આમ તો. ને ત્યારે આ ગાડી મારે છે ને કેટલામાં હતી ખબર? 54,500માં કેશ પેમેન્ટમાં આવી હતી. રોકડે હપ્તે લીધી, રોકડે લીધી હતી 54,500માં. અત્યારે આ ગાડીની કિંમત લગભગ 85 આજુબાજુ પોગી જાય છે. સેન્સરવાળી આવે ને, ડબલ તો નથી જ પણ 85 પોગી ગઈ છે એટલે ડબલ જ ગણો ને કા. તો આપણે આ ગાડી કાઢવાની થતી ને આ 1 પ્લગવાળી છે, હવે આવે 3 પ્લગવાળી આવે છે. એટલે આ કાર્બેટરવાળી છે નોર્મલ પહેલાંની જે હતી ને એ 2018નું લાઇટ ચાલુ રહે ને એ મોડલ છે આપણી આ ગાડી. એટલે હું આ તો ગાડી હારે ખોલી હતી, ગાડીનો વ્લોગ છે એટલે મેં કીધું થોડુંક તમને કહી દો કે આ ગાડી મેં એટલા ટાઈમે લીધી હતી એટલા વર્ષ થઈ ગયા છે આપણી પાસે ગાડીને. ગાડી 1 નંબર છે, આપણે કાંઈ ઘટે નહીં. કેમ કે હમણાં દ્વારકાથી તમને ખબર છે હું આ ગાડી લઈને જ ગયો હતો એટલે ગાડી મસ્ત છે, મને તો બહુ ગમી આ ગાડી. બાકી મારો ભાઈ એટલે અમારે 2 ગાડી છે આખરખી. એ મારો મોટો ભાઈ છે ને એ હોય તો આ જ ગાડી લેવો, કેમ કે આ ગાડી ઘરે હતી જોઈથી સારી જ છે, એવરેજમાં સારી છે, બધી રીતે સારી છે. એટલે મારો ભાઈ આ ગાડી લેવો છે. અત્યારે તો બહાર ગયો છે, અમરેલી ગયો છે કામથી. એટલે એક ગાડી નથી રાખતો, 2 સરખી છે, કાંઈ ફેર છે જ બદલાય છે. ટૂંકમાં નવી જૂનીનો ફરક છે. તમને કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં કહેજો. કાંઈક ભૂલ હોય તો માફ કરજો ને કહેજો કોમેન્ટમાં કે આ ભૂલ આવી છે, આમ ન હોય આમ હોય. કેમ કે આપણે ગાડી પહેલી વાર ઘરે એટલી બધી ખોલી છે. એકવાર પહેલાં ખોલી હતી 2 વર્ષ પહેલાં, ત્યારે મેં આ રીતનું નહોતું કર્યું. ટાયર બાયર કોઈથી કાઢ્યા નથી, મેં પહેલી વાર જ કાઢ્યા છે. પંચર કરો તો ના કાઢે, બાકી મહેનત કાઢે એમ કહું છું. તો ચલો કાંઈ નહીં, આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.